તો ભાવનગરના સિહોરમાં ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળવાની ઘટના સામે આવી છે। ભડલી ગામમાં એક ખેડૂતે ખરીદેલા ભારત ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળ્યા। વાવણી માટે પાયાનું ખાતર ગણાતા ડીએપી ખાતરમાંથી પથ્થર અને કાંકરા નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો। જો કે ખેડૂતે સિહોરના ડેપોમાંથી 2 બોરી ખાતર ખરીદ્યું હતું। આ ખાતર ખેતીની જમીનમાં નાખવા માટે બોરીઓ ખોલતા અંદરથી ખાતર અલગ જ રંગનું નીકળ્યું હતું, જેમાં કાંકરા, પથ્થર અને માટી નીકળી હતી। આ ઉપરાંત ખેડૂતો પણ આરોપ લગાવ્યો હતો કે તેને આ ખાતરનું પાકું બિલ અપાયું ન હતું અને સાદા કાગળમાં બિલ આપ્યું હતું। ભારત ડીએપી ખાતર આવી રીતે ભેળસેળવાળું નીકળતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। એક બાજુ ડીએપી ખાતરની અછત છે અને બીજી બાજુ ભેળસેળયુક્ત ખાતર નીકળતા ખેડૂત મૂંઝવણમાં મુકાયા છે। ત્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે આ પહેલા ખાતરના 4 થેલા સાથે ફરજિયાત નેનો યુરિયા લેવાની ફરજ પાડવામાં આવી હતી। 21 તારીખે 2 બોરી મગાવેલી ડેપો સિયોર ડેપોમાંથી, તો અહીંયા વાવવા ખોલી બેગ તો એમાં એકલી ધૂળ ને કાંકરા જ નીકળ્યા। એટલે મેં ભાગ્યાને કીધું, મેં કીધું આ વાવતાની ન વાવી, બોલે આ ખેડૂતને છેતરે છે અને જ્યારે તમારે જોતું હોય ત્યારે ડીએપી મળતું નથી અને 1300-1350 રૂપિયાનો ભાવ લે છે। અને એની પહેલાં અગાઉ જ્યારે તમે એવો નિયમ હતો કે 4 બોરી લેતો તમને એની હારે નેનો યુરિયા બોટલ કે 250 રૂપિયાની 2 હારે લેવી જ પડે, નહીંતર તમને ડીએપી નહીં મળે એવું કહેવામાં આવતું હતું। ને આ વખતે હારે બોટલ ન આપી તો એકલી ધૂળ જ પકડાવી દીધી, રેતી જ છે, એમાં ખાતર છે જ નહીં। તો દિયોદરના ડુચકવાડા ગામમાંથી વાહનમાં વપરાતું યુરિયા લિક્વિડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે। સબસિડીયુક્ત યુરિયા ખાતરમાંથી ડુપ્લિકેટ યુરિયા લિક્વિડ બનાવવામાં આવતું હતું। ડુચકવાડા ગામની સીમમાં ખેડૂતોના ખેતરમાં ડુપ્લિકેટ લિક્વિડ બનાવવાનું કામ ચાલતું હતું। બાતમીના આધારે એલસીબીએ રેડ કરી મોટા પ્રમાણમાં સબસિડીયુક્ત યુરિયા ખાતર તેમજ લિક્વિડ બનાવવાની સામગ્રી સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે લિક્વિડ બનાવવાનો પ્લાન્ટ ઊભો કર્યો તે જમીન ભાડા પટ્ટે અન્ય વ્યક્તિઓને આપી હતી। સબસિડીયુક્ત ખાતર ક્યાંથી લવાતું હતું અને ડુપ્લિકેટ લિક્વિડ ક્યાં વેચાતું હતું તે તપાસનો વિષય બન્યો છે। તો કાલોલ તાલુકાના વેજલપુરથી ઘુસર અગાશીની મુવાડી ગામને જોડતો આંતરિક માર્ગ છેલ્લા કેટલાક સમયથી ખરાબ હાલતમાં છે, જેથી અવરજવર કરતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પણ તેમની પાસે પહોંચી નથી શકતી। તો બીજી તરફ અહીં માર્ગની બાજુમાં આવેલ વરસાદી પાણી નિકાલ માર્ગ બંધ થતા ચોમાસામાં માર્ગ પરથી પસાર થવું મુશ્કેલ બની જાય છે। ચોમાસામાં તો સ્થિતિ ખૂબ જ વણસી જાય છે। તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ માર્ગનું યોગ્ય સમારકામ કરવામાં નથી આવતું। તેથી સ્થાનિકોએ માર્ગની ઉબડખાબડ હાલતમાં બદલાવ લાવવા માર્ગ ઉપર બેસીને રામધૂન બોલાવી હતી અને વહેલી તકે માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરી રહ્યા છે।